સુરતમાં હિન્દુવાદી નેતા કમલેશ તિવારીની હત્યા કેસના આરોપીની ધરપકડ કરવામાં આવી। ખંડણીના ગુનામાં લીંબાદ પોલીસે યુસુફ પઠાણની ફરી ઝડપ્યો છે। આરોપીના સાગરિત ઇરફાન ઉર્ફે મોનુ હિદાયત હુસૈનની ધરપકડ કરવામાં આવી છે। ફરિયાદી પાસેથી કાર અને 7 લાખની ખંડણી વસૂલવાનો આરોપ છે। તપાસમાં બંને આરોપીઓની સાયબર ફ્રોડમાં સંડોવણીનો પણ પર્દાફાશ થયો। લુણાવાડા પોલીસ સ્ટેશનના 5 કરોડ 50 લાખના ફ્રોડના ગુનામાં સંડોવણી પણ સામે આવી છે। તો બીજી તરફ સાયબર ફ્રોડના ગુનામાં સંતરામપુરના ટ્રસ્ટની ભૂમિકા પણ સામે આવી છે। આરોપીઓએ ટ્રસ્ટની ખાતું હોય તે સાયબર માફિયાઓને આપ્યું હોય તેવી માહિતી અને તેમની ભૂમિકા ભજવી હતી। અને આ સાથે જ સુરતના નાનપુરામાં અમર જરીવાલાના ટ્રસ્ટીઓ જોડે મુલાકાત કરાવી હતી। અમર જરીવાલા મ્યુલ એકાઉન્ટના નાણાં પાર્ક કરાવવા ટ્રસ્ટના ખાતાની શોધમાં હતો અને બેંક ખાતાઓની વ્યવસ્થા આરોપી યુસુફ અને ઇરફાને કરી હતી। આરોપી છે ઈશાકભાઈ, જે સર્વોદય એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ છે અને ત્યાં કોલેજમાં પ્રોફેસર પણ છે। એની પાસે અલગ અલગ ભારતના જે રાજ્યોમાંથી સાયબર ફ્રોડ કરીને જે પૈસા આવે છે એ પૈસા ખાતામાં નખાવી અને 25% જેટલું કમિશન લઈ અને એ પૈસા સાયબર ફ્રોડના લેવા માટે આખી એક ટોળકી રચી, જેમાં ઈશાક જે છે આરોપી એણે યુસુફ ખાન ઇશરત ખાન પઠાણનો કોન્ટેક્ટ કર્યો અને આ પૈસા ટ્રસ્ટના ખાતાઓમાં નાખી અને કેવી રીતે વાઇડ કરવા એ માટે થઈ અને અમર નઈમ ગુલામ મોહિદ્દીન જરીવાલાનો કોન્ટેક્ટ કર્યો હતો। સુરત પોલીસે સાયબર ફ્રોડના ગુનામાં સંડોવણી અંગે મહીસાગરની લુણાવાડા પોલીસને જાણ કરીને આરોપી યુસુફના સાગરિત ઇરફાનનો કબજો લુણાવાડા પોલીસને સોંપ્યો કે જ્યાં ખંડણીના ગુનામાં આરોપી યુસુફ પઠાણના રિમાન્ડ પૂર્ણ થતાં તેને લુણાવાડા પોલીસને સોંપવામાં આવશે।